मध्य प्रदेशની મોહન યાદવ સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયાને લઈને કરેલા વિવાદિત નિવેદન બાદ હાઈકોર્ટના આદેશથી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ફરિયાદના વિરુદ્ધમાં વિજય શાહે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। સુપ્રીમમાં મંત્રી વિજય શાહે કરેલી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરાશે। મંત્રી વિજય શાહે રાજીનામું ન આપવું પડે અને ખુરશી બચાવવા માટે છેક સુપ્રીમ સુધી પહોંચ્યો। જો કે ગુરુવારે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી। વિજય શાહે કરેલી અરજીમાં દલીલ કરાઈ છે કે મેં એવો કોઈ ગુનો કર્યો નથી કે કડક કાર્યવાહી થાય। મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે। તેમ છતાં વિવાદાસ્પદ ટિપ્પણી બદલ મેં માફી પણ માંગી લીધી છે। હવે આજે સુપ્રીમમાં मध्य प्रदेशની મોહન યાદવ સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયાને લઈને કરેલા વિવાદિત નિવેદન બાદ હાઈકોર્ટના આદેશથી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ફરિયાદના વિરુદ્ધમાં વિજય શાહે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। સુપ્રીમમાં મંત્રી વિજય શાહે કરેલી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરાશે। મંત્રી વિજય શાહે રાજીનામું ન આપવું પડે અને ખુરશી બચાવવા માટે છેક સુપ્રીમ સુધી પહોંચ્યો। જો કે ગુરુવારે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી। વિજય શાહે કરેલી અરજીમાં દલીલ કરાઈ છે કે મેં એવો કોઈ ગુનો કર્યો નથી કે કડક કાર્યવાહી થાય। મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે। તેમ છતાં વિવાદાસ્પદ ટિપ્પણી બદલ મેં માફી પણ માંગી લીધી છે। હવે આજે સુપ્રીમમાં સુનાવણી દરમિયાન શું રૂખ અપનાવાય છે તેના ઉપર સૌની નજર છે।